નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અમે ગુજરાતી પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 બીએનું ચેપ્ટર 3નું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો, અને જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો, કેમ કે આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. તમારા બધા ધોરણોનું બધા સ્વાધ્યાય આ ચેનલ પર મૂકવામાં આવે છે. અને વિડીયોને લાઈક પણ કરી દેજો, જેથી તમને વધુ માહિતી મળતી રહે મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. બેંકનો અર્થ આપો. રિઝર્વ બેંકના મતે માંગવામાં આવેલ એટલે કે તરત જ નિર્ધારિત મુદ્દા અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાનો હેતુથી બચતનો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. ટૂંકમાં કહીએ તો બેંકની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો છે, કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાકીય એકમોના નામે જ ખોલવી શકાય છે? તો એનો ઉત્તર છે ચાલુ ખાતા, કરંટ એકાઉન્ટ નામના ખાતા માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય છે. કયા પ્રકારના ખાતામાં એક મહિનાના નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે? બચત ખાતા. એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે. એનઈએફટીમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે? તો એનઈએફટીમાં વધુમાં વધુ 50,000 સુધીનો વ્યવહાર રોકડમાં કરી શકાય છે. એનઈએફટીમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધી થાય છે? તો એનઈએફટીમાં નાણાંની ફેરબદલી વધુમાં વધુ 48 કલાક સુધી થાય છે. કયા પ્રકારનું કાર્ડ દ્વારા ખાતા રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે? તો ડેબિટ કાર્ડ દ્વારા ખાતા રકમ જમા હોય તો તે રકમ વાપરી શકાય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આ ચેનલ ઉપયોગી બને. ઓવરડ્રાફ્ટ એટલે શું? ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલા મર્યાદામાં ટૂંકા ગાળા માટે ખાતામાં જમા કરાવેલી રકમ વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ ખાતું કહેવામાં આવે છે. કેશ ક્રેડિટ એટલે શું? ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરેલા દેવામાં આવે ત્યારે કેશ ક્રેડિટમાં નામે ઓળખવામાં આવે છે. ટ્રાવેલ્સ ચેકની સમજ આપો. તો વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે, તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરી થવાની ચિંતાથી બચવા ટ્રાવેલ્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલ્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહાર ગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂનાની મુજબ સહી કરે છે. ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાક્ષરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલ્સ ચેક વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. ઈ બેંકમાં થતા નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. તો બિન નાણાકીય વ્યવહારો. આ પ્રકારના વ્યવહારો નાણાકીય વ્યવહાર થતો નથી, પરંતુ ખાતેદાર બેંકમાંથી પોતાનું ખાતું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિક્વેસ્ટ, પિન ચેન્જ, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહાર કરે છે. સમજાવો. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ. ક્રેડિટ કાર્ડ. 20મી સદીના અંત બેંકનું આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે. ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે. બેંક વ્યક્તિ શાખા પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે. અભ્યાસના આધારે વ્યક્તિ કેટલીક રકમ સુધી મર્યાદા દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે. તે નક્કી કરવામાં આવે છે. તે વ્યક્તિને બેંક નક્કી કરેલી શાખાની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વધુ ખરીદી કરતા કાર્ડ મારફત ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચાણના ખાતામાં નાણાં જમા થાય છે. નિશ્ચિત સમયે હિસાબ બેંક મોકલી આપે છે. જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદી ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. આ માટે વસ્તુની ખરીદી કરનાર દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમ ખરીદી કરવામાં આવે છે તેટલી જ રકમ કાર્ડ ધારકના ખાતામાં ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે.
છેલ્લું છે મિત્રો એટીએમ. આ સેવાનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂરી હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલા ન્યૂનતમને વધારે પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી છે. બેંક ખાતેદાર દૈનિક રકમ મર્યાદા અને મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. એક સાથે વધારામાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરેલી હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાંથી ગ્રાહકે સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડનો ગ્રહણ કરી શકે છે. તેઓ યંત્ર મૂકવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં અન્ય બેંકના આવા યંત્રોમાં પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારેની રકમ ચૂકવવી પડે છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ટૂંકનો જ લખો કોલ મની. કોલ મની એટલે ખૂબ જ ટૂંકા ગાળા માટે આપેલી રકમ છે જે વ્યાજ સાથે પછી આપવામાં આવે છે. જ્યારે પણ માંગવામાં આવે છે ત્યારે આમાં જે વ્યાજ દર નક્કી કરવામાં આવેલ તેને કોલમની રેટ કહે છે. દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડી જરૂરિયાત પણ પૂરી કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમુક નક્કી કરેલા વ્યાજ સાથે પછી આપવા પડતી રકમને કોલમ કહે છે. સ્ટોક બ્રોકર સામાન્યપણે આ સાધનોનો ઉપયોગ કરે છે જ્યારે ઓછી મુદ્દત માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પણ પૂરી કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. સામાન્ય ટકે 5% જેવો વ્યાજ દર હોય છે અને તે મૂડી જ્યારે દેનાર માંગે ત્યારે પાછી આપી દેવી પડે છે. આમ કોલમની તરલતા ટૂંકા ગાળાની તરલતા સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે બી કોર બેન્કિંગ. કોર બેન્કિંગ CORE એટલે બેંકની આ વ્યવસ્થામાં એ જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓમાં તમામ ખાતેદારોના ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકના કોઈપણ ખાતાદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાયેલ હોય છે. આ કેન્દ્રીય સર્વરમાં થયેલ વ્યવહારમાં ફેરફારની નોંધણી આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. કોઈપણ શાખાઓનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકથી કોઈપણ શાખાઓમાંથી કરી શકે છે. તે કોઈપણ શાખામાંથી પોતાનું ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે, જમા કરેલી અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે. આમ ખાતેદારની શાખાઓ નહીં, પરંતુ બેંક ખાતાદાર અને બંને આ પ્રકારની એક જ બેંકની અલગ અલગ શાખામાંથી થઈ શકે છે. આ પ્રક્રિયાના કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યના સમયમાં અને ખર્ચમાં ઘટાડો થાય છે. મિત્રો, આપણે આ સોલ્યુશન શાળા મિત્ર એપમાંથી મેળવેલું છે. જો તમે એ એપમાં મેળવવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તમે ત્યાંથી મેળવી શકો છો. સી છે RTGC. એનું RTGC સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈપણ RTGC સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને RTGC કહે છે. RTGC સભ્યપદ ધરાવનાર તમામ બેંક શાખા ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. IFSC કોડ IDRBT હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તે જ ગ્રોસ સેટલમેન્ટ અને વ્યવહારમાં પ્રમાણે જમા કે ઉધાર થાય છે. RTGC કહેવામાં આવે છે. RTGC પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતના અન્ય કોઈપણ બેંકના ખાતેદારનો જમા કરવામાં આવે છે અને આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે IFSC કોડ હોવો જરૂરી છે. RBI દ્વારા RTGC પદ્ધતિ 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. આ પદ્ધતિ જે તે રકમ
જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે છે. જે તે દિવસ રકમ ગ્રાહકના ખાતે ઉધાર તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. આરટીજીસીમાં 2 લાખથી વધુ રકમ ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી મિશન લેવામાં આવે છે, પરંતુ આરટીજીસી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ત્યારબાદ મિત્રો ડી છે એનઈએફટી. એનઈએફટી મેમ્બર્સ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતના દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આઈટીજીસીની મારફત આ પણ નાણાકીય ચૂકવવાનો એક જ પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ પ્રકારને આઈએફએસસી કોડ કહેવામાં આવે છે. આ પ્રકારનો વ્યવહાર ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ પણ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેન્ચ પ્રમાણે કે આરબીઆઈ દ્વારા દર કલાકે બેન્ચમાં આ પ્રકારનો વ્યવહાર પટાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયાને તે દિવસને લઈ મહત્તમ 48 કલાક સુધી થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન ડીએનએસ પદ્ધતિ બેન્ચ વાઇઝ સેટ થાય છે અને બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. આઈએફએસસી કોડ એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંક શાખા ઓળખે છે. આઈએફએસસી કોડ થતાં જે 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિઓમાં નાણાં મોકલનારને ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવોર્ડ એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ₹50,000 કેશથી એનઈએફટી કરવા અંગે 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ એનઈએફટી લાભ જ બ્રાન્ચમાંથી મળી શકે છે. ત્યારબાદ મિત્રો છે એમ બેન્કિંગ. ટૂંકનો જ લખો એમ બેન્કિંગ. તો મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈપણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય છે તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈપણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. જેમ કે ખાતામાં રહેલ જમા રકમ એટલે કે બેલેન્સને જાણી શકાય છે. લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય છે. એક ખાતાદારનો બીજો ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ પ્રકારનો સેવા મેળવવા આ બેંકમાં અરજી કરવી પડે છે. ત્યારબાદ મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ વ્યવહારમાં સલામતી જાળવણી ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારબાદ આનો બીજો પ્રશ્ન છે ખાતેદાર જે તે બેંકની શાખામાં નહીં પરંતુ બેંકને ખાતેદાર સાથે આ વિધાન સમજાવો. આ વિધાન કોર બેન્કિંગ સંદર્ભમાં સાચું છે. કોર બેન્કિંગ વ્યવસ્થામાં કોઈ પણ એક બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીય સરવેરામાં તે બેંકની બધી જ શાખાઓમાં તમામ ખાતેદારોની માહિતી હોય છે. બેંકનો કોઈ પણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે તેની માહિતી સમયસર એટલે કે રિયલ ટાઈમમાં કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાયેલી જાય છે, જે ભેરી તમામ શાખાઓમાંથી જોઈ શકાય છે. બેંકની કોઈપણ શાખાઓનો ખાતેદાર છે અને તેમાં ખાતેદારમાં થયેલ વ્યવહારની જાણકારી બેંકની કોઈપણ શાખામાંથી મેળવી શકે છે. બેંકની કોઈપણ શાખા નાણાં જમા કરી શકે છે, નાણાંનો ઉપાડ કરી શકે છે, તેમાંથી અન્ય નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે. આ રીતે કોર બેન્કિંગના ખાતે જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. તેમાં 2 જ પ્રશ્નો છે મિત્રો. બેંકના કાર્યો સમજાવો. તો બેંક એટલે કયું કાર્ય કરે છે આપણે સમજાવવાનું છે. તો આ નીચે લખેલું છે એવી રીતે તમે લખવાનું છે. બસ કે થાપણો સ્વીકારી અને રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. બેંકના આ બધા કાર્યો યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો વિભાજિત કરી શકાય છે. બેંકના મુખ્ય કાર્યો તો થાપણો સ્વીકારી બેંકના જાહેર જનતા પાસેથી અમુક
વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે. બેંકના થાપણ મૂકનારને બેંકને વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણો બચત કરનારને લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બેંકનું અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજ દર જુદો જુદો હોય છે મિત્રો. એના પછી છે બેંક મુખ્ય 4 રીતે થાપણો સ્વીકારે છે. એક બચત ખાતું, બીજું ચાલુ ખાતું, ત્રીજું રિંકિંગ ખાતું અને ચોથું છે બાંધી મુદ્દતનું ખાતું. બીજું છે ધિરાણ કરવું. બેંકમાં ધિરાણ કરવું એટલે બેંકમાં વિવિધ પ્રકારના ખાતાઓમાં દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકમાં મળેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચત ખાતાને વ્યાજ આપે છે અને તેની થાપણ દ્વારા ચૂકવવામાં વ્યાજ દરને કરતાં વધુમાં વધારે તેને નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજ દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંકની નીચે મુજબ ધિરાણ કરે છે મિત્રો. 1. લોન દ્વારા બેંક લાંબા ગાળા માટે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન તારણ જરૂરી હોય છે જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી હોતો નથી. આવા લોન વેપારીઓને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે જે સામે તેટલી જ રકમ જામીનગીરી બેંક લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશનલ લોન, ક્રેડિટ કેશ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન આપવામાં આવે છે. બી. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલા મર્યાદા અને ટૂંકા ગાળા માટે ખાતા જમા કરેલ રકમથી વધુ રકમ ઉપાડે એવું બને અને તે ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે પરંતુ ઓવરડ્રાફ્ટ સમય નિશ્ચિત કરી દેવામાં આવે છે ત્યારે કેશ ક્રેડિટ નામે ઓળખાય છે. ત્રીજું રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણનું રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકની પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવું અને આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંક અનામતની રકમ RBIના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી રોકાણમાં હોય છે જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણનો છૂટા કરી શકાય તરત જ રોકડ મળે છે તે રીતે નાણાંની ગોઠવણ કરી અનિવાર્ય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સત્તાવાળા એકમો રોકાણ કરે છે. ચોથું છે આંતરબેન્કિંગ વ્યવહારો. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય છે બેંકો વચ્ચે વ્યવહારનું અને દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવી પડતી હોય છે. આ સમયે અન્ય બેંકમાં વપરાયેલા નાણાં પડેલા હોય છે તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકને નિયુક્ત કરેલા એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનારને કે લેનારને પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંક સમસ્યાનું નિવારણ થઈ જાય છે અને આમ જે રકમ માંગવામાં આવે છે તે તરત જ તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ વ્યાજ ચૂકવવું પડે છે અને આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગમાં આધારે નક્કી થતો હોય છે. માંગનું અને પુરવઠાનું આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે અને જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બી છે બેંકના ગૌણ કાર્યો. તો એક બેંકના નાણાકીય વ્યવહારો સંભાળવા બેંકના મુખ્યત્વે 2 ગ્રાહકો હોય છે. એક થાપણ મૂકનાર અને નાણાં લેનાર. આવા ગ્રાહકો બેંકને મારફતે પોતાનો નાણાકીય વ્યવહાર કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિને તરફેણમાં ચેક લખીને આપે છે ત્યારે અન્ય નાણાં ચૂકવનાર કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસે જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે તે ચેકને નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોન બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવી વિવિધ કાર્યો બેંક ગ્રાહકો વતી કરે છે. બીજું છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા કરવો પડે છે. આયાત નિકાસ વ્યવહારો માટે વિદેશી હુંડિયામણને જરૂર પડે છે. આવા હુંડિયામણને વ્યવસ્થા મધ્યસ્થ બેંકને પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશી વેપાર સાથે સંકળાયેલા દસ્તાવેજોને લાવવા મોકલવામાં સેવા આપે છે.
ત્રીજું શાકપત્ર. શાકપત્ર એક એવી બીજી બેંકને ઉપદેશીને લખેલ પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ 24 કલાક સમયે ચોક્કસ રકમ ચૂકવશે અને તે જ તેની ખાતરી કરી આપે છે. બેંક શાખાપત્ર આપતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલી રકમ જમા કરેલી છે અથવા તો તેને તેટલી જ રકમને જામીન લે છે અને જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય છે તેને નાણાં ચૂકવવાનો સમય આવે છે ત્યારે શાકપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ શાકપત્ર નાણાકીય વ્યવહારને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આ સેવા માટે કમિશન આવક મળે છે. ચોથું છે ટ્રાવેલ્સ ચેક આપવા. વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસી વ્યક્તિનું રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરી થઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલ્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલ્સ ચેક ધરાવનાર વ્યક્તિઓ બહાર ગામ કે પરદેશ સ્થળે બેંકની શાખામાં જઈ નમૂનાના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ નાણાં ચેક ખૂબ જ વિશ્વસનીય તેમ હસ્તાક્ષરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલ્સ ચેક વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. 5. ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈપણ એક બેંકની અન્ય બેંક શાખા પર લખાયેલો ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એ એક સલામત માધ્યમ ગણાય છે. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવામાં માંગતી હોય તો તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પર પોતાની શાખાને જેમ કે સાથે તેનું જોડાણ કરે છે તેવી બેંકની શાખાઓને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનારને ચૂકવવા નાણાં અને ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકે તો તેઓ આપે છે તો પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું છે બેંક સાથે જોડાયેલો ગ્રાહકની શાખ અંગે માહિતી આપવી. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારસાવ કરતી હોય છે જેના આધારે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણીતી હોય છે. બેંકે જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવો હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાખાઓનું વ્યવહારોમાં પણ માટે જ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવતી માંગતી હોય છે ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતીને વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણ આપે છે. બાહેધરીની દલાલ તરીકે સેવા. તો જ્યારે કંપની ભરણ માટે મૂડી બજારમાં આવે છે ત્યારે મૂડી ધરાવે છે ત્યારે તે સતત ભય રહેતો હોય છે તેને ભરાણાની રકમ મળશે કે કેમ. જો રકમ ન મળે તો કંપની ધંધો કરવાની મુશ્કેલ પડી છે. આવા સમયે બેંકની ભરણાને પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે તેની બાહેધરી આપે છે અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસે બેંક ખરીદી લે. આવા સેવાના બદલે બેંક કમિશન મેળવે છે. 8. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડેબિટ તેમજ સેફ ડિપોઝિટ વોલેટની સુવિધા પણ પૂરી પાડી શકે છે. ઉપરાંત ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે મિત્રો. ત્યારબાદ આનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો કે બેંક ખાતાના પ્રકારો સમજાવો. બેંકનું કાર્ય થાપણો સ્વીકારવું અને બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તે બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી માટેનું ફોટાવાળું માધ્યમ ઓળખ કાર્ડ રહેઠાણનો પુરાવો માંગે છે. બચત ખાતું લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચત ખાતું તત્વ સમાયેલું છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા જ દિવસનું વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ અને જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ખાતેદારે પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવેલી ચેક ઉપાડ ચિઠ્ઠી વગેરે નાણાંની ઉપાડી શકે છે. બેંક ખાતેદારને આ ખાતાનું ન્યૂનતમ સિલક રાખવાની ફરજ પાડી શકે છે. સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવામાં આવે છે. કરવામાં આવતી સંખ્યા મર્યાદિત કરેલ હોય છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામ ખોલાવી શકાય છે જેમ વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. બીજું છે ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધામાં એકમો નામે આ ખાતું ખોલાવી શકાય છે.
આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ પણ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણ સુવિધા આપી શકે છે. આ ખાતામાં નાણાં મૂકવા કે તેને ઉપાડવાની સંખ્યા દૃષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાકીય વ્યક્તિઓ માટે ખોલાવે છે. ત્રીજું, રિકરિંગ ખાતું. બચત ખાતું હેતુથી ખોલાવવામાં આવતું ખાતું છે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવાની ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજ દરનો બચત ખાતામાં કરતાં વધુ અને બાંધી મુદ્દત થાપણના ફિક્સ ડિપોઝિટ પ્રમાણે ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ દર સહિત રકમ ચૂકવી આપે છે. બાંધી મુદ્દત ખાતું. બેંકો માટે ચોક્કસ મુદ્દત સુધી થાપણની રકમ વાપરી શકાય છે તેવો સ્ત્રોત એટલે કે બાંધી મુદ્દત ખાતું થાપણ. બેંક અને થાપણદારો વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલા મુદ્દત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદ્દત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો તે વ્યાજ દર ઘટી જાય છે અને મુદ્દત પૂરી થાય તો વ્યાજ દર સહિત રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાહેધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી શકતી હોવાથી બચત ખાતા તરીકે રિકરિંગ ખાતા પ્રમાણે વ્યાજ દર વધુ હોય છે. તો મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ.